હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે ગુજરાતીની અંદર જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી અને આ બાયોલોજીની અંદર ડીપ રિલેટેડ ટોપિકની શરૂઆત કરી રહ્યા છીએ. તો બાયોલોજીની અંદર આપણે 11th સાયન્સની અંદર બાયોલોજીની અંદર આપણે 11th સાયન્સની અંદર અને 12th સાયન્સની અંદર બંને ધોરણના બાયોલોજી વિશે એટલે કે જીવ વિજ્ઞાનમાંથી કયા પ્રકરણોમાંથી નીટના કેટલા એમસીક્યુ આવી શકે છે એની રિલેટેડ વાત કરવાની છે. તો 11 સાયન્સની અંદર પ્રથમ ચેપ્ટર છે જેનું નામ છે બેટા સજીવ વિશ્વ. તો એક પ્રકારની ઇન્ટ્રોડક્શન જ આપવામાં આવી છે આ ચેપ્ટરની અંદર બાયોલોજી રિલેટેડ. બીજા નંબરનું ચેપ્ટર છે જેનું નામ છે ક્લાસિફિકેશન રિલેટેડ છે એટલે કે બાયોલોજીકલ ક્લાસિફિકેશન, એને કહેવાય જૈવિક વર્ગીકરણ. ત્યાર પછી ત્રીજા નંબરનું ચેપ્ટર છે જેનું નામ છે વનસ્પતિ સૃષ્ટિ એટલે કે પ્લાન્ટ કિંગડમ, અને ચોથા નંબરનું ચેપ્ટર છે એનું નામ છે પ્રાણી સૃષ્ટિ એટલે કે એનિમલ કિંગડમ. એના પછી પાંચમા નંબરનું જે પ્રકરણ આવે છે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. અને બીજા છઠ્ઠા નંબરનું ચેપ્ટર છે એનું નામ છે વનસ્પતિમાં અંતઃરચના. વનસ્પતિમાં અંતઃરચના. 7 નંબરનું ચેપ્ટર છે એનું નામ છે પ્રાણીઓમાં રચનાકીય આયોજન. પ્રાણીઓમાં રચનાકીય આયોજન. ત્યાર પછી ચેપ્ટર નંબર 8 છે કોષ, એના રિલેટેડ ફૂલ ડિટેલમાં વાત કરવામાં આવી છે. ચેપ્ટર નંબર 9 ની અંદર જૈવિક અણુઓ, અને ચેપ્ટર નંબર 10 છે એ છે કોષ ચક્ર અને કોષ વિભાજન. ત્યાર પછી વાત કરવામાં આવે કે એ જ 11th સાયન્સ ની અંદર ચેપ્ટર નંબર 11 જે જૂના સિલેબસ પ્રમાણે ટોટલ ચેપ્ટરો આવતા હતા 22, એમાંથી અત્યારે ચેપ્ટરો છે 19. જો હાલ કહીએ તો ચેપ્ટર નંબર 11 છે જેનું નામ છે પ્રકાશ સંશ્લેષણ. ચેપ્ટર નંબર 12 છે એ છે શ્વસન. ચેપ્ટર નંબર 12 છે નામ શું છે? શ્વસન છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 13 છે એ છે વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ. એના પછી એક ચેપ્ટર આવતું હતું પાચન તંત્ર, જેને સંપૂર્ણ રીતે ડિલીટ કરવામાં આવ્યું છે. 14 નંબરના ચેપ્ટર ની અંદર આપશે આ ભણવાનું થશે શ્વસન તંત્ર. ચેપ્ટર નંબર 15 ની અંદર આવશે રુધિરાભિસરણ તંત્ર. વિસરણ તંત્ર. ચેપ્ટર નંબર 16 ની અંદર આવશે ઉત્સર્જન તંત્ર. ચેપ્ટર નંબર 17 માં આવશે તમારા કંકાલ તંત્ર, હાડકા રિલેટેડ સંપૂર્ણ વાત કરવામાં આવી છે. આ ટોટલ બધા ચેપ્ટરો ફિઝિયોલોજી રિલેટેડ છે. ચેપ્ટર નંબર 18 છે ચેતાતંત્ર અને મગજની વાત કરે છે, અને ચેપ્ટર નંબર 19 ની અંદર બધા જ અંતઃસ્ત્રાવો વિશે વાત છે એટલે કે અંતઃસ્ત્રાવી તંત્ર. તો ટોટલ 11 સાયન્સ ની અંદર અત્યારે 19 ચેપ્ટરો છે, અને દરેક ચેપ્ટર ની અંદર જો એમસીક્યુ ની વાત કરવામાં આવે કે નીટના કેટલા એમસીક્યુ આવી શકે, નીટના કેટલા એમસીક્યુ આવી શકે છે એની વાત કરવામાં આવે તો જે સજીવ વિશ્વ ચેપ્ટર પ્રકરણ 1 છે જેની અંદર 0/1, એનો મતલબ બેટા એમાંથી 0 ક્વેશ્ચન પણ આવી શકે, એનો મતલબ એક પણ ક્વેશ્ચન ના હોય અથવા એક ક્વેશ્ચન પણ હોય. જૈવિક વર્ગીકરણની અંદર 2 કે 3, વનસ્પતિ સૃષ્ટિમાં 3 કે 4, પ્રાણી સૃષ્ટિમાં 4 કે 3. આ રીતે એનો મતલબ કે 4 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે. વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા છે 2 કે 3, વનસ્પતિમાં અંતઃરચના છે એ પણ 2 કે 3. હવે પ્રાણીઓમાં રચનાકીય આયોજન છે તો તમારા બુકના સિલેબસ પ્રમાણે ટિશ્યુઝ ને સંપૂર્ણ રીતે ડિલીટ કરવામાં આવી છે, પણ 2023 નો એનટીએ દ્વારા જે સિલેબસ આપવામાં આવ્યો તેમાં બધી જ ટિશ્યુની વાત કરી એટલે તમને આપણે એક્સ્ટ્રામાં ટિશ્યુ ભણાવીશું. એટલા માટે આ ચેપ્ટરમાંથી 3 કે 4 ક્વેશ્ચન ઉપરાંત આમાં દેડકો પણ એડ કરવામાં આવ્યો છે. કોષની અંદર તો આ 3 કે 4, જૈવિક અણુઓ 4 કે 3, જે આંકડો હું આગળ લખું છું એનો મતલબ કે એની આવવાની શક્યતા વધારે છે. અને કોષ ચક્ર એ 11 સાયન્સનું સૌથી મોટામાં મોટું ચેપ્ટર છે જેમાંથી 4/5, એનો મતલબ કે 5 એમસીક્યુ પણ આવી શકે છે, 4 એમસીક્યુ પણ આવી શકે છે. ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણ છે તો એ અને શ્વસનની અંદર આવી રીતે બેટા જોવા મળે કે જો પ્રકાશ સંશ્લેષણમાંથી 4 એમસીક્યુ પૂછાય તો શ્વસનમાંથી કેટલા પૂછાય? 3. જો પ્રકાશ સંશ્લેષણમાં 3 પૂછે તો શ્વસનમાંથી કેટલા પૂછે? 4 પૂછે છે.
વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ છે એ 2 અથવા 3, શ્વસન તંત્રની અંદર 2 અથવા 3, રુધિરાભિસરણ તંત્ર 2 અથવા 3, ઉત્સેચન તંત્ર 2 અથવા 3, કંકાલ તંત્ર 2 અથવા 3, ચેતા તંત્ર 2 અથવા 3 અને અંતઃસ્નાયુ તંત્ર 2 અથવા 3. હવે ટોટલ જે હ્યુમન ફિઝિયોલોજીના જે ચેપ્ટરો થાય છે ક્યાં સુધી બેટા? આ શ્વસન તંત્ર છે. શ્વસન તંત્રથી જે હ્યુમન ફિઝિયોલોજીના પ્રકરણો થાય છે, આ હ્યુમન ફિઝિયોલોજીના પ્રકરણ ટોટલ છે 6. એનો મતલબ કે 3 પ્રકરણ એવા હશે કે જેમની અંદર MCQ 3 પૂછાઈ શકે અને 3 એવા હશે એમાંથી કેટલા પૂછાઈ શકે? મેક્સિમમ 2 MCQ પૂછાઈ શકે. તો ગણતરી કરીએ કે 3 ચેપ્ટરના 3 માર્ક્સ, 3 MCQ એટલે 9 અને આના 3 એટલે 6, એટલે ટોટલ ફિઝિયોલોજી 15 ગુણ્યા 4 એટલે કે 60 માર્ક્સ નું થાય. હ્યુમન ફિઝિયોલોજી ખાલી 60 માર્ક્સ નું બેટા પૂછાય છે. ત્યાર પછી જો આપણે 11 સાયન્સ ઉપર વાત કરીએ કે 11 સાયન્સમાંથી કયા પ્રકરણમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાઈ શકે તો એની વાત કરીએ. જે 11 સાયન્સ ની ઓલરેડી વાત કરી છે, હવે આપણે 12 સાયન્સ ની વાત કરીએ તો કે 12 સાયન્સ ની અંદરથી ટોટલ શરૂઆતમાં ચેપ્ટરો હતા બેટા, એ ચેપ્ટર સંખ્યા હતી ટોટલ 16, પણ હાલ નવા સિલેબસ પ્રમાણે પ્રકરણો થઈ ગયા છે માત્ર 13. પ્રથમ પ્રકરણનું નામ છે વનસ્પતિમાં પ્રજનન. વનસ્પતિમાં પ્રજનન. બીજું ચેપ્ટર છે એનું નામ છે મનુષ્યમાં પ્રજનન. ત્રીજું છે એનું નામ છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. ચોથું છે એ છે આનુવંશિકતા રિલેટેડ છે, જેને મેન્ડેલિયન જેનેટિક્સ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, જેને મેન્ડેલિયન જેનેટિક્સ કહેવાય. પાંચમા નંબરનું છે એને કહેવાય મોલેક્યુલર જેનેટિક્સ, એટલે કે આણ્વિક જીવવિજ્ઞાન. આણ્વિક જીવવિજ્ઞાન જે ડીએનએ રિલેટેડ વાત કરી છે. છઠ્ઠા નંબરનું ચેપ્ટર છે ઉદ્વિકાસ. સાતમું છે રોગો વિશે છે બેટા, અને આઠમું ચેપ્ટર છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. તમે ઓલરેડી સૂક્ષ્મજીવો વિશે 11 સાયન્સમાં સંપૂર્ણ રીતે ભણશો અને એને રિલેટેડ જે ઉપયોગ હશે એ 12 સાયન્સમાં જોવા મળશે. ચેપ્ટર નંબર 9 અને 10 છે બાયોટેકનોલોજીના છે. બાયોટેકનોલોજી ભાગ 1 અને 2. ચેપ્ટર નંબર 11 છે સજીવો અને વસ્તી, એનો મતલબ કે ઇકોલોજી રિલેટેડ ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 12 છે નિવસન તંત્ર છે. અને ચેપ્ટર નંબર 13 ની અંદર જૈવ વિવિધતા આવેલી છે. શું આવેલી છે બેટા? જૈવ વિવિધતા વિશે વર્ણન કરેલું છે. તો આ ટોટલ ચેપ્ટરો થયા 13. હવે આમાંથી કેટલા માર્ક્સના કેટલા એમ શું તો કે વનસ્પતિમાં પ્રજનન છે, આ ચેપ્ટર છે એ પ્રજનનનું ખૂબ જ મોટું અને લાંબુ ચેપ્ટર છે. તો આમાંથી 3 MCQ પૂછાઈ શકે કાં તો 4. મનુષ્યમાં પ્રજનન છે એ ચેપ્ટરમાં પણ 3 અથવા 4, અને પ્રાજનિક સ્વાસ્થ્યમાંથી 2 MCQ અથવા 3 MCQ પૂછાઈ શકે છે. મેન્ડેલિયન જેનેટિક્સ છે દેખાવમાં ખૂબ જ મોટું અને ખૂબ જ હાર્ડ પડે છે, પણ એમાંથી MCQ આવે છે 2 અથવા 3 જ. વધારે ટેન્શન લેવા જેવું છે નહીં. પણ આણ્વિક જીવવિજ્ઞાનનો ઇતિહાસ રહ્યો છે કે અત્યાર સુધી બાયોલોજીમાં સૌથી મોટું વેટેજ ધરાવતું ચેપ્ટર છે, જેમાંથી 10 MCQ આવવાની સંભાવના છે. કેટલા MCQ આવવાની સંભાવના છે? 10 MCQ આવવાની સંભાવના છે. ઉદ્વિકાસ છે બેટા 2 કે 3, રોગોમાંથી 3 કે 4 MCQ પૂછાય છે, અને માનવ કલ્યાણના સૂક્ષ્મજીવોમાંથી ખાલી 2 MCQ. બાયોટેકનોલોજીની વાત કરવામાં તો ભાગ A માંથી 4 અથવા 5, તો ભાગ B માંથી 5 અથવા 4, અને એકબીજાના ક્રોસ હોય છે. એનો મતલબ કે એક ચેપ્ટરમાંથી 4 પૂછાયા હોય તો બીજા ચેપ્ટરમાં કેટલા પૂછાયા? 5 પૂછાયા હોઈ શકે છે. ત્યાર પછી વાત કરવામાં આવે સજીવો અને વસ્તી, તો એની અંદરથી 2 અથવા 3, નિવસન તંત્રમાં 2 અથવા 3, અને જૈવ વિવિધતામાં 3 અથવા 4 MCQ જોવા મળે છે. તો જે આગળ આંકડો લખ્યો છે એની ધારણા વધારે છે બેટા, પાછળ લખ્યોની ધારણા કેવી છે? ઓછી છે. તો આ સાથે આપણે આજનું ચેપ્ટર રિલેટેડ જે વાતો કરી કે કેટલા કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સના MCQ પૂછાઈ શકે છે. દાખલા તરીકે આ 10 માર્ક્સનું છે તો 10 ગુણ્યા 4, એનો મતલબ કે આ ચેપ્ટર છે 40 માર્ક્સનું છે બેટા. તો સૌથી મોટામાં મોટું વેટેજ ધરાવતું 12 સાયન્સનું ચેપ્ટર. જો 11 સાયન્સની વાત કરવામાં આવે તો સેલ ડિવિઝન એન્ડ સેલ સાયકલ જે ચેપ્ટર નંબર 10 છે સૌથી મોટું વેટેજ ધરાવતું ચેપ્ટર છે. તો આ સાથે આજની આ સમજૂતી આપી અને અમારા લેક્ચરને આજે અમે પૂર્ણ કરીશું. ધન્યવાદ.